ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ। પંચમહાલનું હાલોલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આણંદના ઉમરેઠમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો। આણંદના બોરસદમાં પણ 3 ઇંચને પાર વરસાદ વરસ્યો છે। પંચમહાલના જાંબુઘોડા ગોગંબામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। વડોદરાના સાવલી, સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ। દાહોદના ધાનપુર, લીમખેડામાં 1.5 ઇંચ વરસાદ। તો પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ। મધ્ય ગુજરાતને મેઘરાજાએ પૂરું બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પંચમહાલના હાલોલમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। હાલોલમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે આણંદના ઉમરેઠમાં પણ 4.5 ઇંચ વરસાદ। જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અત્યારે। તો મધ્ય ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને વાત કરીએ તો હાલોલમાં 10 ઇંચ વરસાદના કારણે જળ સામ્રાજ્યના દ્રશ્યો સર્જાયા છે। લોકો પ્રભાવિત થયા છે, જનજીવન પ્રભાવિત થયું છે। હાલોલમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરેઠમાં 4.75 ઇંચ વરસાદ, 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જનજીવન પ્રભાવિત થયું છે। ઉમરેઠમાં અતિ ભારે અવિરત વરસાદ ઉમરેઠમાં પણ જોવા મળ્યો છે। તો સાથે વાત કરીએ બોરસદની। બોરસદમાં 3 ઇંચ વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। 3 ઇંચ વરસાદ તો મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, ત્યારે બોરસદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે જાંબુઘોડાની વાત કરવામાં આવે તો ત્યાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો હાલોલની સાથે જાંબુઘોડામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। મેઘરાજાએ મધ્ય ગુજરાત બાનમાં લીધું છે। જો ઘોગંબામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અવિરત વરસાદ મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। ઘોગંબામાં 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। તો જે રીતે જળબંબાકારની સ્થિતિ મધ્ય ગુજરાતમાં જોવા મળી છે, તો સાવલીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। અવિરત વરસાદના કારણે લોકોને નુકસાન પહોંચી રહ્યું છે। ધાનપુરની વાત કરીએ તો 1.5 ઇંચ જેટલો ધાનપુરમાં વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાતમાં ધાનપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ, અવિરત વરસાદ વરસી રહ્યો છે। તો જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સમયમાં, તો હાલ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। લીમખેડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો ભારે વરસાદ, અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતને મેઘરાજાએ બાનમાં લીધું છે।